હેલો, કેમ છો? હું છું હેતવી અને કંઈક અલગમાં આજે ફરીથી તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે હું તમને એક વાર્તા કહેવા માંગુ છું જે મેં આ એક પુસ્તકમાં વાંચી છે. આ પુસ્તક મને કોઈએ આપેલું વાંચવા માટે અને આમાં એક નાનકડી બી વાર્તા જે મેં વાંચી છે અને મને ખૂબ ગમી અને એ વાર્તા હું આપના સમક્ષ વાંચવા માંગુ છું. તો મને આશા છે કે તમે આ સાંભળવા માટે ચોક્કસ મારી સાથે રહેશો. સાવ નાના પછાત ગામડામાં અતિ કંકાલ દરિદ્રતામાં જેનું બચપન વીતેલું એવો એક યુવાન પોતાનું ભાગ્ય અજમાવવા શહેરમાં આવ્યો અને ખરેખર એનો સિતારો ચમકી ગયો. ક્રમશઃ કરોડોપતિ નહીં અબજોપતિ થયો. એને એક પુત્ર, રાજમહેલ જેવો બંગલો, વચ્ચે જ સ્વિમિંગ પુલ, વિશાળ બગીચો, એની કાળજી કરનાર માળી પણ ખરી, નાના મોટા દરેક કામ માટેના નોકરો, રસોઈયા, દીકરા માટે ખાસ એક કૂતરો પણ પાળેલો. પાણી માંગતા દૂધ મળે અને એક બૂમ પાડો તો એક નહીં 4 નોકરો હાજર થાય. આવી સાહેબીમાં ઉછળતો દીકરો 14-15 વર્ષનો થયો અને એના પપ્પાને એવું થયું કે ગરીબાઈ પણ જીવનની એક બાજુ છે. મેં તો અનુભવેલી છે, દીકરાને પણ એનો અનુભવ તો થવો જ જોઈએ. એટલે જ કોઈ ગરીબ ઘરમાં એક સપ્તાહ રાખવું જોઈએ. મોજ શોખની વસ્તુઓ નહીં, સગવડ સુવિધાઓ પણ નહીં, આવશ્યક વસ્તુઓમાં પણ કેટલીક ઉણપ. જીવન એ કેવો સંઘર્ષ છે એ તો જ એને ખબર પડશે. અને પોતાના જ ગામમાં એક પરિચિત ગરીબને ઘરે એ મૂકી આવ્યા. જંગલના છેવાડે રહેલું ને નદી કાંઠે વસેલું આ એક સાવ નાનું ગામ હતું. સંદેશા વ્યવહારના કોઈ સાધન પણ નહીં. અને અઠવાડિયા પછી લેવા ગયા. એ દીકરાને પૂછ્યું, દીકરા તને ફાવ્યું? અને એ દીકરો કહે છે, ડેડી, આ લોકોની અને આપણા જીવન જીવવાની પદ્ધતિમાં તો આસમાન જમીનનો ફેર છે. આપણા ઘરે તો નાનકડો સ્વિમિંગ પુલ અને તેમાં ક્લોરીનવાળું ગંધાતું પાણી, વાસી પાણી. મારી તો રોજે આંખો બળે છે. અહીં તો ઝૂંપડીની પાછળ જ નદી છે, સદા વહેતું પાણી, રોજ જીવંત અને બિલકુલ ફ્રેશ. પપ્પા, મને તો નહાવાની ખૂબ મજા પડી ગઈ. વળી મારે તો એક જ કૂતરો છે, અહીં તો 4 કૂતરા મારા મિત્ર બની ગયા. ને પાછું એમને નવડાવવાની કે ફેરવવાની કોઈ જ લપ આપણા માથે નહીં. તે ઉપરાંત 2 પોપટ, કાગડા અને સસલા, બધાની સાથે ગમ્મત કરવાની કેવી મજા આવે. વળી આપણે ત્યાં પપ્પા રોજ રાત્રે બારી બંધ કરી એસી ચાલુ કરવાનું. અહીંયા તો અમે બધા ખુલ્લામાં જ સૂતા. ચાંદનીનો પ્રકાશ, મીઠો મંદ પવન ને તારાની ચાદર, એવી સરસ ઊંઘ આવી જતી ને. અને પપ્પા, મજાની વાત તો એ છે કે અહીં આખો પરિવાર સાથે જ સૂતો, બધાને એકબીજાની શેડી હૂફ. આપણે ત્યાં તો મારી રૂમ જુદી, બેનની રૂમ જુદી ને તમારી પણ જુદી. કોણ ક્યારે આવે છે, ક્યારે જાય છે, ક્યારે ઊંઘે છે ને ક્યારે જાગે છે, શું કરે છે, કોઈને કાંઈ ખબર જ નથી. જાણે કે કશો સંબંધ જ નથી. અહીં તો એક દિવસ રાત્રે અમારા ભાઈને અચાનક તાવ આવી ગયો અને બધાની ઊંઘ ઉડી ગઈ. બધા ઉઠી ગયા એટલે હું પણ ઉઠી ગયો. પણ એ ઉડી ગઈ તો ફેમિલી લાઈફ શું છે એ મને અનુભવવા મળ્યું. એક જણ પગ દાબે, એક જણ માથું દાબે અને એક આંટી હતા જે ઠંડુ પાણી લઈને પોતા મૂકવા લાગ્યા. ના, આ બધી સેવાથી નહીં, પણ દરેક સેવામાં નર્યો પ્રેમ ને નકરી સહાનુભૂતિ જે ટપકતા હતા એનાથી જ 1 કલાકમાં જ તાવ ઉતરી ગયો ને સવારે તો બિલકુલ ફ્રેશ થઈ ગયેલો. પપ્પા, એક દિવસ ટીચરે અમને ક્લાસમાં એક પ્રશ્ન પૂછેલો, વિચ ઇઝ ધ બેસ્ટ થેરાપી ઓફ હીલિંગ? કોઈએ કહ્યું એલોપેથી, કોઈએ કહ્યું હોમિયોપેથી, વળી કોઈકે નેચરોપેથી પણ કીધું. પણ ટીચરે બધા જવાબોને નકારીને કીધું કે સિમ્પથી. ટીચરના આ જવાબનો પપ્પા મને અહીં સાક્ષાત્કાર થયો કે સિમ્પથી ઇઝ ધ બેસ્ટ થેરાપી ઓફ હીલિંગ. અને ડેડી, એક મહત્વની વાત તો કહેવાની જ ભૂલી ગયો.
રાત્રે સૂતા પહેલાં આખો પરિવાર ભેગો બેસે, દિવસના પોતપોતાના અનુભવોની અલગ-મલગની વાતો કરે. એમાં એટલો બધો સ્નેહ ને પરસ્પરનો વિશ્વાસ છલકાતો દેખાય. આપણે આખો પરિવાર આ રીતે ભેગા ક્યારે અડધો કલાક બેઠા છીએ? હા, ક્યારેક બધાની પસંદગીની સિરિયલ હોય તો ટીવી સામે બેસેલા હોય, પણ એમાંય કરુણતા એ કે આખો પરિવાર ભેગો હોવા છતાં કોઈની સાથે કશું બોલે નહીં. બોલવા સાંભળવાનો ઉમળકો જ નહીં. જો કે હવે આ રીતે પણ ભેગા બેસવાનું રહ્યું નહીં. બધાના રૂમમાં પોતપોતાના ટીવી અલગ. માણસ જો મુક્ત મને વિચાર કરે તો ઘણી અપેક્ષાએ એવું જરૂર લાગશે કે ખૂબ વધારે પડતો પૈસો આશીર્વાદ નહીં પણ અભિશાપરૂપ બની જાય છે. પૈસાના જોર પર પરિવારના દરેક સભ્યની બધી જ વસ્તુઓ સ્વતંત્ર. ન કોઈએ ક્યારેય ભેગા થવાની જરૂર, ન કોઈને કોઈની અપેક્ષા રાખવાની. પછી સ્નેહની સરવાણી ફૂટે જ કઈ રીતે? ને બાપુજી, ભોજનની વાત કરું તો એક વસ્તુ આપણા નસીબમાં જ નથી, આપણી પહોંચની જ બહાર છે. આપણા ભોજનમાં તો મળે જ નહીં. એવી તે કઈ વસ્તુ છે બેટા? પ્રેમ બાપુજી. અહીં વાત એવી છે કે આપણે ત્યાં રસોઈયાએ બનેલી, ફ્રીઝમાં મૂકેલી કે પછી માઇક્રોવેવમાં ગરમ કરેલી રસોઈ નોકર પીરસે. અહીં તો આંટી જ રોજ ગરમા ગરમ રસોઈ ખુદ બનાવે ને ખુદ જ જમાડે, અને એ ગરમા ગરમ ભોજનની સાથે પ્રેમ પણ પીરસે. એ આવે ને એટલે બધું જ મીઠું લાગે, ને એ વિના બધું જ ફીકું. પપ્પા, તમે બહુ સારું કર્યું કે 7 દિવસ મને અહીં રાખ્યો. નહીંતર આપણે કેવા ગરીબ છીએ અને પરિવાર હોવા છતાં કેવા પરિવાર વિહોણા છીએ અને એકલવાયા છીએ એ મને ક્યારેય ખબર જ ના પડે. કાશ મારો પણ આવો અમીર પરિવારમાં જન્મ થયો હોત. આ દુનિયાએ, આ સમાજે જે વ્યાખ્યાઓ બનાવેલી છે અમીર અને ગરીબ વિશેની, એ આપણે માની જ કેમ લઈએ છીએ? તરત કેમ સ્વીકારી લઈએ છીએ? એના વિશે પોતાના મનથી કેમ ક્યારેય નથી વિચાર્યું? ખરેખર ગરીબ અને અમીર શું છે એ આપણને ખબર છે? કદાચ આ છોકરાની જેમ આપણે પણ જો કોઈ સારી દ્રષ્ટિથી વિચારીએ તો આપણો પોઈન્ટ ઓફ વ્યૂ પણ કદાચ અલગ જ નીકળે. સમાજ જેને અમીર કહે છે, જે પૈસાનું મહત્વ બતાવે છે, કદાચ એ વસ્તુ આપણા માટે પણ ગરીબ જ હોય. શું વિચારો છો તમે? થોડું તો વિચારી જોજો આ વિશે કે ખરેખર અમીરી અને ગરીબી શું છે. જો તમારા પાસે અઢળક પૈસા છે, સ્વતંત્ર રૂમ છે, સ્વતંત્ર ટીવી છે, બધું જ છે, પરંતુ જો તમારા પાસે પ્રેમ નથી, તમારા પાસે એક એવો પરિવાર નથી જે રોજ સાથે બેસીને વાતો કરે છે, સાથે બેસીને સમય પસાર કરે છે, તો શું ખરેખર તમે અમીર છો? અને જો તમારા પાસે એક પંખો પણ નથી કે બીજી કોઈ જ સુખ સુવિધા કે સગવડ નથી, પરંતુ તમારા પાસે એક પ્રેમાળ પરિવાર છે, તો તમે ગરીબ પણ નથી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને મારી વાર્તા ગમી હોય અને તમે વધારે ઈચ્છતા હોય કે હું આવું કંઈક વધારે તમારા સુધી પહોંચાડું, તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. સી યુ.